તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા। તો અત્યાર સુધીમાં 9 લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે અને હજુ પણ આંકડો વધી શકે છે। ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનનો હોર્ન વાગી રહ્યા છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દે તેવા છે। આ વિડીયો નાનો છે અને આ માતાનો જે આક્રંદ છે તે ગમે તેવાના હૃદયને પીગળાવી દે તે પ્રકારનો છે। પરંતુ નિષ્ઠુર તંત્રને શું પીગળાવશે અને શું આ માતાને ન્યાય મળશે તે એક મોટો સવાલ સર્જાઈ રહ્યો છે। માથી આવે છે આવે सर एक बार क्लियर करूं, 9 लोग बचाए गए हैं और आप बताएं कितने डेथ और कितने बचाए गए। एक बार अभी 9 लोगों के मृत होने की जानकारी है और 9 लोगों को रेस्क्यू किया गया है। सर कौन सी मशीनरी आप यूज कर रहे हैं, क्योंकि ट्रक के नीचे भी शायद आप देख सकते हैं। सबसे पहले तो हम लोगों ने कोशिश किया था कि जो बोट से बीच नदी में पहुंच के वो मध्य गुजरातથી સૌરાષ્ટ્રને જોડતો જે ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો અને 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ આંકડો હજુ પણ વધી શકે છે। कौन से दूसरे ब्रिज हेवी व्हीकल्स अभी ट्रैफिक को सिंदूर ब्रिज से होकर डाइवर्ट किया गया है, बट वो भी जस्ट फॉर लाइट व्हीकल्स। हेवी कमर्शियल व्हीकल को अभी वहां से जाने की मनाही नहीं, क्योंकि उस वहां की भी परिस्थिति बहुत अच्छी नहीं है। तो उसके लिए हम लोग भरूच और आनंद की एडमिनिस्ट्रेशन टच में है और वो ट्रैफिक को हम लोग थ्रू हाईवे डाइवर्ट करेंगे। थैंक यू। તો બ્રિજ તૂટી પડ્યા બાદ જે વાહનો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યાં રોડ પરથી જે પસાર થતા લોકો છે, જે રોજિંદા પસાર થતા હોય છે, તેમને પણ સમસ્યાનો સામનો કરવો પડશે, કારણ કે હવે જે આખો રૂટ છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જે જોડતો મહીસાગર નદી પરનો જે 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ છે તે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। બ્રિજ અંગે સરકારી એન્જિનિયરે નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે પુલની વયમર્યાદા 100 વર્ષની હોય છે। આના તો 40 જ વર્ષ થયા છે। સમય મર્યાદા પૂરી નથી થઈ। એન્જિનિયર તો આ બ્રિજને જર્જરિત માનવા પણ તૈયાર નથી। અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। સાહેબ સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે, પણ એનો સમયગાળો પૂરો નથી થયો। જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક અસ્ફાલ્ટમાં ડેમેજ હતું ને જર્જરિત નથી। તો આ એન્જિનિયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે તે તો સ્વીકાર કરવા માટે જ તૈયાર નથી કે આ બ્રિજ જે છે તે જર્જરિત હાલતમાં છે, તે પ્રકારનું તેઓ સ્વીકારવા જ તૈયાર નથી। એવું કહી રહ્યા છે કે 40 વર્ષ જૂનો જ આ બ્રિજ છે। હવે આખી ઘટનામાં યશુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે